યુવાન શબ્દ જ શક્તિનો ઘોષક છે. યુવાન શું છે? વીજળીનો તણખારો, જો ચમકે તો અજવાળું, નહીતર ભડકો. કે રે રે ચાતક સાવધાન મનસા મિત્રમ શરણમ શ્રૂયતામ અંબોધા બહવો હિ સંતે જગને સર્વે ના આપી નેતા દુસા. સમાજ અને યુવાનની જ્યારે વાત આવે છે ત્યારે યુવાન એ કોઈ અભિન્ન અંગ નથી, સમાજનું એક અગત્યનું અંગ છે. युवान विषय सूक्ति जोई सकिए, शांत भवन में टिके रहना ये उद्देश्य नहीं है जीवन का, हमें जाना है उस सीमा तक जिसके आगे कोई राह नहीं. भगवान श्री रामचंद्र जी ने एमना पिताजी द्वारा આજ્ઞા કરવામાં આવી, તમને સવારે રાજસિંહાસન મળવાનું છે. પિતાજીની આજ્ઞા હતી. પરિસ્થિતિ બદલે છે. પ્રભાતમાં સવારે રાજા દશરથજી એમને કહે છે કે તમારે વનમાં જવાનું છે. તો ત્યારે પણ ભગવાન શ્રી રામચંદ્રજી એમને ઉત્તર આપે છે, જી પિતાજી, તમને શાસન મળે કે સંન્યાસ મળે, જે સમાજ, પરિવાર અને કુટુંબ પ્રત્યેની જે શ્રદ્ધા છે ક્યારેય પણ ડગવી ન જોઈએ. આત્મશ્લાઘાથી દૂર પણ આત્મવિશ્વાસથી ભરપૂર, અભિમાનથી દૂર પણ સ્વાભિમાનથી ભરપૂર, પતનથી દૂર પણ પ્રગતિથી ભરપૂર, આવી અનંત ધારણાઓ સાથે એક યુવાન વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ દિશામાં કાર્ય કરતો હોવો જોઈએ. યુવાની એ ઉંમર નહીં, એક વિચાર છે. પરિવર્તનનો પવન નવી દિશાનો ઉહાર છે. સપનાઓને સાકાર કરવા હિંમત જો જોઈએ તો હિંમતનું બીજ દરેક યુવાનના દિલમાં ઉગાર છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ તમામનું વાતોની જમાવટના ફરી એક નવા એપિસોડ સાથે. આજે આપણે વાત કરવાના છે એક એવી શક્તિ વિશે જે દેશના હૃદયમાં ધબકે છે, યુવા પેઢી વિશે. અને આજે આપણી સાથે છે એક એવા મહેમાન જેઓ પોતાના વિચારો, કાર્યો અને ઉર્જાથી અનેક યુવાનોને માર્ગદર્શન કરે છે. રાજેશભાઈ, સૌપ્રથમ તો સ્વાગત છે આપનું વાતોની જમાવટમાં. સાથે યુવા શબ્દ સાંભળીને તમને શું અનુભૂતિ થાય છે? યુવાન શું છે? વીજળીનો તણખારો, જો ચમકે તો અજવાળું, નહીતર ભડકો. યુવાન વિકાસ પણ છે અને વિનાશ પણ છે. યુવાન પ્રગતિ પણ છે અને પરિવર્તન પણ છે. યુવાન એ કોઈ પણ રાષ્ટ્રની આધારશિલા અને આધાર સ્તંભ છે. દેશ અને દુનિયાના ઇતિહાસમાં યુવાનોનું ખૂબ મોટું અમૂલ્ય યોગદાન છે. કોઈ પણ દેશની અવનતિ અથવા તો તેની ઉન્નતિમાં યુવાનોનું યોગદાન રહ્યું છે. પ્રાચીન યુગથી અર્વાચીન યુગ સુધી ભારત દેશથી લઈ અને સમગ્ર વિશ્વમાં યુવાનોને કારણે જ સમગ્ર વિશ્વની કાયાપલટ થઈ છે. આપણે જોઈએ તો ભારત દેશમાં પ્રાચીન કાળમાં વિદેશી આક્રમણકારો સામ્રાજ્યવાદના હેતુથી જ્યારે ભારતમાં ચડી આવ્યા ત્યારે ખંડિત ભારત અનેક ટુકડાઓમાં વિભાજિત હતું. અને આ વિષમતાઓ વચ્ચે એક યુવાન એ ઊભા થયા અને યુવાને આ દેશને અખંડ રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યું અને વિદેશીનાથી સારી રીતે જાકારો આપી અને એક નૂતન ઇતિહાસનું નિર્માણ કર્યું. તો આ હતા આપણા ચંદ્રગુપ્ત મૌર્ય. તો આવું જ વિશ્વના ઇતિહાસમાં આપણે જોઈએ તો જર્મની અને ઇટાલી એને દેશ અને દુનિયાના નકશામાંથી દૂર કરી દેવામાં આવ્યું હતું. ઇન્ટિગ્રેશન ઓફ ઇટાલી એન્ડ જર્મની, ઇટાલી અને જર્મનીનું એકીકરણનો ઇતિહાસ આપણે જોઈએ તો યંગ ઇટાલી અને જર્મનીમાં જે બિસ્માર્ક જેવા રાજપુરુષો થયા, આ યુવાનોએ પોતાના દેશને એક કરવા માટે, એક રાષ્ટ્ર તરીકે નિર્મિત કરવા માટે જે તપસ્યા કરી અને એના કારણે આજે વિશ્વના નકશાઓમાં ફરીથી એનું સજીવન પુનર્જીવિત થયા છે. જાપાન, જેને દેશ અને દુનિયા એક આદર્શ તરીકે ગણે છે, આ જાપાન દેશ એક સમયે ખૂબ જ સંકુચિત માનસિકતામાં જીવનારો દેશ એવું કહી શકાય. પણ મુત્સોહિટો નામના સમ્રાટે જ્યારે પોતાના હાથમાં ધોરા લીધી ત્યારે આધુનિકરણ, વિશ્વના તમામ આધુનિકરણોને આવકાર્યા અને પોતાના દેશમાં એ તમામ પ્રકારના પ્રશિક્ષણો લાવી અને એક સમય એવો આવ્યો કે વિરાટ કાય ચીનને પણ એમને હરાવ્યું. એટલું જ નહીં, પણ આધુનિકરણમાં એવું કહેવાય છે કે જાપાને સમગ્ર વિશ્વને મહાત કરી દીધું. તો આવા અનેક ઉદાહરણો, દ્રષ્ટાંતો યુવાનો વિશે આપણે જોઈ શકીએ છીએ. સ્વામી વિવેકાનંદજી એક સામાન્ય યુવા સંન્યાસી જેના બે શબ્દોએ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી. તો આજે આપણે વાતોના જમાવટના માધ્યમથી જે યુવા વિશે વાત કરવા માંડીએ છીએ તો યુવાનો વિશે સંક્ષિપ્તમાં આપણે એટલું કહી શકીએ, તમે અમને નાખો આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં.
આ યુવાનની વ્યાખ્યા છે. તમારા મતે આજના યુવાનની સૌથી મોટી શક્તિ શું છે? યુવાન શબ્દ જ શક્તિનો ઘોષક છે. યુવા શબ્દ માં આપણે નજર કરીએ તો શક્તિનો ખૂબ મોટો સ્ત્રોત જોવા મળે છે. યુવાનો વિશે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીએ કહ્યું છે, ઘટમાં ઘોડા થનગને ને આત્મ વિજય પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન વિજય પાંખ. આજના યુવાનોમાં જો કોઈ શક્તિ હોય તો જે સૌથી વધુ પાવરફુલ કોઈ વિષય હોય તો એ છે નૂતનતા. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં શ્રી કૃષ્ણજીએ કહ્યું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે, અને આજે પરિવર્તનશીલતા સંસારમાં આપણે જોવા મળે છે, નાવીન્યકરણ જોવા મળે છે, અને એના માટે યુવાનોનું જે સાહસ જોવા મળે છે, આ જે શક્તિઓ છે એ જ યુવાનોની સૌથી મોટી શક્તિ છે. બે મહત્વના વિષયો છે યુવાનો વિશે, એક સ્વાભિમાન અને બીજું છે સ્વમૂલ્ય. તો આ બે વિષયોનું સમાયોજિત રીતે જો યુવાનો વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના હેતુથી સદુપયોગ કરે તો એ સંપૂર્ણ સર્વાંગીણ વિકાસ કરી શકે. આજના યુવાનોને સૌથી મોટો પડકાર કયો લાગે છે? આજના યુવાનોનો પડકાર વિશે જો આપણે કહીએ, નીતિ શતકમાં એક સુભાષિત છે જે આ પ્રશ્નનો તાદસ ઉત્તર આપે છે. નીતિ શતકમાં મહર્ષિ ભર્તૃહરિએ કહ્યું છે કે રે રે ચાતક સાવધાન મનસા મિત્રમ શરણમ શ્રૂયતામ અંબોધા બહવો હિ સંતે ગગને સર્વે ના આપી નેતા દૃષા. આ સમગ્ર સુભાષિતનો અર્થ એવો થાય છે કે આકાશમાં વાદળાઓ તો ઘણા બધા છે, પણ એમાં મોટા ભાગના ગર્જના કરે છે, પણ કેટલાક વાદળો જ એવા છે કે જે વરસાદ આપે છે. તો હે છાતક, તું તારી દીન અને ગરીબડી વાણી દરેક વાદળની આ જઈને વર્ણવીશ નહીં, દયાની અરજી ગમે ત્યાં કરીશ નહીં. આજના યુવાન માટે તકોનું નિર્માણ ખૂબ જ છે. કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરવી હોય, શિક્ષણના વિષયમાં હોય, રોજગારીના વિષયમાં હોય, પ્રગતિના વિષયમાં હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, તો સર્વાંગીણ વિકાસ માટે અનેક સોપાનો એમને સંસારમાં જોવા મળે છે. પણ અહીંથી જ શરૂ થાય છે યુવાનો માટે પડકાર. કારણ કે શું કરવું અને શું ન કરવું, આ કન્ફ્યુઝનની એક લાઈન છે જે યુવાનો માટે સૌથી મોટો પડકાર છે. અને અહીં યુવાનો ક્યાં રસ્તે જાય છે એ નક્કી થાય છે. જેમ કે આપણે જોઈ શકીએ વિદુર નીતિ, મહાભારત સભા પર્વમાં વિદ્યાર્થી વિશે યુવાનોના સંદર્ભને લાગુ પડે, આ પડકાર જીવનને લાગુ પડે એવો એક સુભાષિત છે કે વિદ્યાર્થીનામ કુતો સુખમ સુખાર્થીનામ કુતો વિદ્યા, વિદ્યાર્થીનામ ત્વજે સુખમ સુખાર્થીનામ ત્વજે વિદ્યા. અર્થાત એ સમયે ખૂબ જ કડવી કટુ પણ સત્યવાણીમાં મહર્ષિ વિદુરે સમાજને એક માર્ગદર્શન આપ્યું કે જો તમારે શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો મનોરંજન અને સુખના સાધનો છોડી દેવા જોઈએ, અને જો મનોરંજન કરવું હોય અને આવા કોઈ માર્ગે જવું હોય તો શિક્ષાનો માર્ગ છોડી દેવો જોઈએ. તો આપણા યુવાનને આજે જરૂર છે યોગ્ય માર્ગદર્શન. તો હવે એક મહત્વનો પ્રશ્ન કે સોશિયલ મીડિયા યુવાનો માટે આશીર્વાદ છે કે સમયનો બગાડ? ખૂબ અગત્યનો પ્રશ્ન છે. નાવીન્યતા, નવું જીવન, નવી સાંસારિક વસ્તુઓને સ્વીકારવી આપણે જાણીએ છીએ ખૂબ કઠિન હોય છે. એક ખેડૂત જ્યારે જમીનમાં એક બીજ વાવે છે તો એ બીજ અંકુરિત થઈને બહાર આવે, તો અંકુરિત થઈને બહાર આવે ત્યારે ધરતીને ચીરીને બહાર આવે છે. તો આવી જ રીતે સમાજમાં, સંસારમાં ક્યાંય પણ કોઈ નવા વિષયો આવે ત્યારે આવા પડકારો હોય જ છે. સોશિયલ મીડિયા સારું કે નરસું એ પછીની વસ્તુ છે, પણ મહત્વની વસ્તુ એ છે કે યુવાનો તેનો ઉપયોગ કેવી રીતે કરે છે, તેના સદુપયોગ અને દુરુપયોગ ઉપર આધાર રાખે છે કે સોશિયલ મીડિયા સારું કે નરસું. આજે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાને કારણે
સમાજમાં ક્યાંક વિષમતાઓ પણ જોવા મળે છે, પણ એ સોશિયલ મીડિયાને કારણે કેટલીક સમરસતાની અને સમાનતાની બાબતો પણ સ્થાપિત થયેલી જોવા મળે છે. સોશિયલ મીડિયાને કારણે સમગ્ર વિશ્વનું જોડાણ થયેલું પણ જોવા મળે છે. તો ક્યાંક એનો દુરુપયોગને કારણે વિશ્વમાં કેટલીક મુશ્કેલીઓનું નિર્માણ પણ થયેલું જોવા મળે છે, સમસ્યાઓનું નિર્માણ પણ થયેલું જોવા મળે છે. સોશિયલ મીડિયા એ અનિયંત્રિત છે એવું તો ન કહી શકાય, પણ ટૂંકમાં એવું કહીએ કે સોશિયલ મીડિયા માટે દરેક યુવાન એ સ્વતંત્ર હોવો જોઈએ, પણ એમાં સ્વચ્છંદતા ન હોવી જોઈએ. સમાજ અને રાષ્ટ્ર માટે એ જરૂરી છે કે કોઈ પણ નાવીન્યતા, પછી સોશિયલ મીડિયા હોય કે હજી પણ કાંઈ પણ નવું આવે તો એ સ્વીકારવાનું, પણ કઈ રીતે, તો કે દેશ અને દુનિયાને લાભ થાય એ રીતે. કારણ કે ભારતની મૂળભૂત ભાવના છે વસુધૈવ કુટુંબકમ. આમ તો રાજેશભાઈ તમે એક સામાજિક કાર્યકર્તા છો, તો આજના સમયમાં યુવાનોને પોતાની સપનાની દિશામાં જતા સમયે સમાજ તરફથી પૂરતો સહયોગ મળે છે કે નહીં? યુવાન ગતિ અને પ્રગતિનું એક નામ કહી શકાય. તો સમાજ અને યુવાનની જ્યારે વાત આવે છે ત્યારે યુવાન એ કોઈ અભિન્ન અંગ નથી સમાજથી. સમાજનું એક અગત્યનું અંગ છે અને સમાજનો પથદર્શક પણ છે. યુવાન વિશે આપણે એક सूक्ति જોઈ શકીએ कि शांत भवन में टिके रहना ये उद्देश्य नहीं है जीवन का, हमें जाना है उस सीमा तक जिसके आगे कोई राह नहीं. ઘણા બધા ઉદાહરણો આપણે જોઈ શકીએ. ભારતના ઇતિહાસમાં, વિશ્વના ઇતિહાસમાં એવા ઘણા બધા ઉદાહરણો જોઈ શકીએ કે જ્યારે સિકંદર સમગ્ર વિશ્વને જીતવા નીકળ્યો હતો ત્યારે તેના પરિવારે શું એને સહકાર આપ્યો હતો? ભગવાન બુદ્ધ પોતે રાજા હતા અને જ્યારે સમાજ કલ્યાણ માટે, રાષ્ટ્ર કલ્યાણ માટે, ધર્મના ઉદ્ધાર માટે, યોગ્ય માર્ગદર્શન માટે જ્યારે પોતે સંન્યાસ લે છે ત્યારે શું એના પરિવારને સહકાર આપ્યો હતો? એક ખૂબ જ અગત્યની વાત, મહાભારતના સભા પર્વમાં એક સુભાષિત છે કે પુરુષ બહો રાજન સતતમ પ્રિયવાદિની અપ્રિયસ્યતુ કથસ્યતિ વક્તા શ્રોતા સદુર્લભ. અર્થાત કે આ યુગમાં કે આવનારા કોઈ પણ યુગમાં કડવું બોલી અને હિત કરનાર લોકો, સાંભળનાર અને બોલનાર ખૂબ ઓછા હશે, પણ જેના મીઠું બોલનાર હોય પણ જેનાથી અહિત થતું હોય એવી સંખ્યા બોલનાર અને સાંભળનારની ખૂબ મોટી સંખ્યામાં હશે. તો આજના યુવાન વિશે સમાજનો સહકાર કેવો, એનો ઉત્તર આપણે જોઈએ તો ભારતની જે 4 કમાં ભારત આવેલું છે, કાશ્મીરથી કન્યાકુમારી અને કંડલાથી કલકત્તા, તો આ જે 4 કમાં ભારત સમાવેલો છે, આ ખૂબ જ ટૂંકા સમયમાં તેનો જે વિકાસ થયો છે અને જે વિકાસની દશા અને દિશા બદલવામાં યુવાનોનું પ્રદાન છે, એમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક છે પણ સમાજનું પણ યોગદાન રહેલું છે. સમાજ એ રોકે છે, ટોકે છે એટલા માટે કારણ કે જે બગીચામાં માળી નથી હોતો એ બગીચાઓ ઉજ્જડ થઈ જાય છે. તો ભારતીય પરંપરા રહી છે, સંસ્કૃતિ રહી છે, સભ્યતા રહી છે કે નિયંત્રણ કેવું અને કેટલું, નિયંત્રણ કેવું અને કેટલું, તો કે જેમાં બીજાનું અહિત ન થાય એટલું નિયંત્રણ અને સર્વનું કલ્યાણ થાય એવું સ્વતંત્રતા. તો આ બાબતો સમાજમાં જોવા મળે છે. આપણી જે વ્યવસ્થા છે, આપણી જે પરંપરા છે, કુટુંબ પરંપરા, એ કુટુંબ પરંપરા એ સમગ્ર વિશ્વમાં ક્યાંય આપણે જોવા નહીં મળે. તો કુટુંબ છે એ ભારતીય સમાજનો આધાર છે. કઈ રીતે? સમગ્ર વિશ્વમાં આપણે કરાર આધારિત વ્યવસ્થા જોવા મળશે, જ્યારે માત્ર ભારતની જ સમાજ વ્યવસ્થા એવી છે કે અહીં સંસ્કાર આધારિત વ્યવસ્થા છે. કોઈ પણ પરિવારનો સદસ્ય જે કોઈ પણ હોય એ જ્યારે આગળ વધે છે ત્યારે સમગ્ર પરિવારનો એમાં ભોગ હોય છે, ભાગ હોય છે. તો કેટલાક પડકારો હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં યુવાનો માટે વિપુલ તક સમાજ તરફથી જોવા મળે છે. આ જવાબ પરથી રાજેશભાઈ એક પ્રશ્ન થાય છે કે આજના સમયમાં યુવાનોને દેશ અને સમાજ માટે શું ભૂમિકા ભજવવી જોઈએ? આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે.
અને હું તો માનું છું ત્યાં સુધી યુવાનોને દેશના પ્રત્યેક નાગરિક માટે અગ્રસ્થાને આ જ પ્રશ્ન હોવો જોઈએ કે સમાજ અને દેશ માટે શું. આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા ત્યાગમૂલક સંસ્કૃતિ છે. આપણા ઉપનિષદોમાંથી જો કોઈ એક વાક્ય કાઢી લેવામાં આવે, તેજ થેન ન ભૂજીતા, ત્યાગીને ભોગવી જાણો. આપણી સંસ્કૃતિ, આપણો આવકારો, આના ઉદાહરણો ઠેર ઠેર દેવામાં આવે છે. સોરઠધરા, જગજૂન અને ગઢજૂનો ગિરનાર, ભૂલો પડ ભગવાન, આ બધા આપણી સંસ્કૃતિ પ્રત્યે અનહદ પ્રેમ, આસ્થા અને એનાથી પણ વિશેષ સર્વ સભ્યતાઓમાં આપણું વિશેષ સ્થાન નક્કી કરે છે. તો સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે યુવાનોની ભૂમિકા શું? અમેરિકાના રાષ્ટ્રપતિ જોન એફ કેનેડી એણે એક વાક્ય પોતાના દેશવાસીઓને કહ્યું, કેવા સમયે કહ્યું કે જ્યારે દેશ એક અલગ જ અવસ્થામાં અને અનેક સમસ્યાઓમાં ગ્રસિત હતો, ભૌતિકવાદ ચરમસીમાએ હતો, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીએ પોતાના દેશવાસીઓને સંબોધન કરીને જે વાક્ય કર્યું એ સમગ્ર દેશને, એ રાષ્ટ્રને આજે વિશ્વ સત્તા બનાવી દીધી. આ વાક્ય હતું કે તમે દેશ માટે શું કર્યું, દેશે તમારા માટે શું કર્યું, એ પેલા એ કહો કે તમે દેશ માટે શું કર્યું. આજે આપણે જોઈએ છે કે ભારતના યુવાનો એ વિદેશ તરફ આંધળી દોટ મૂકે છે. એક એવો સમય હતો કે જ્યારે ભારત વિશ્વ સત્તા હતું. કોના કારણે? આપણા યુવાનોને કારણે. ત્યારે સમગ્ર વિશ્વ ભારત તરફ દોટ મૂકતું હતું. આ કોઈ કલ્પિત વાતો નથી, એના ઇતિહાસમાં ઉદાહરણો જોવા મળે છે. 1453માં જ્યારે કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું અને એશિયા સાથેનો વેપાર તૂટી ગયો, તો યુરોપ સહિત મોટા ભાગના વિદેશી રાષ્ટ્રો એ ખૂબ આઘાત પામ્યા અને સીમાડાઓ તોડી અને જળ માર્ગે જે સંશોધનો થયા એ ભારત શોધવા માટે થયા. ક્રિસ્ટોફર કોલંબસ જ્યારે મૃત્યુ પામ્યો ત્યાં સુધી મેં ભારત શોધી લીધું, આવું એને ગર્વ હતું. વાસ્કો દી ગામા થી લઈ અને જે યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી, તો આ જે ભારતમાં પ્રજાઓ આવી એ ભારતની મહત્તા દર્શાવે છે. પણ આ મહત્તાના પાયામાં કોણ? શું? તો કે યુવાનો સમાજ અને રાષ્ટ્રને સમર્પિત હોવા જોઈએ. યુવાનોથી સમાજ છે, યુવાનોથી રાષ્ટ્ર છે, આ નિશ્ચિત છે. બીજું, આપણે કોઈ વિદેશી દ્રષ્ટાંતો જોઈએ એના કરતા આપણા જ દેશના કોઈ દ્રષ્ટાંતો જોઈએ. તો મેં આપને આગળ કીધું એમ કે આજે યુવાનો વિદેશ તરફ જવા માટે ખૂબ લાખો રૂપિયા ખર્ચે છે, મોટી ડિગ્રીઓ મેળવે છે, ખૂબ અભ્યાસ કરે છે અને વિદેશમાં પોતાની શક્તિઓ ઠાલવે છે. તો એક સમયે જ્યારે ભારત દેશ એ પરતંત્ર હતો, ત્યારે આપણા દેશના યુવાનો, ખાસ કરીને હું આપને એક ઉદાહરણ આપું કે 1919નો દિવસ, કાળો દિવસ, જલિયાવાલા બાગ હત્યાકાંડ, એનું દ્રશ્ય જોનાર એક નાનકડું બાળક એ 2 દશકાની સાધના પછી યુવાન બને, અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરે અને પોતાના ધ્યેય, એક અંતિમ ધ્યેય નક્કી કરે કે મારા રાષ્ટ્ર, મારા દેશમાં જે નરસંહાર થયો છે અને આ જેણે પણ કર્યો છે, હું તેનો બદલો લઈને રહીશ. તો એ યુવાન એ પારકી ધરતી ઉપર જાય છે અને ત્યાં કેકેસ્ટન હોલમાં જેને ફાયરનો આદેશ આપ્યો હોય છે એને ત્યાં ફાયર કરે છે. આવા અનેક ઉદાહરણો, સેંકડો ઉદાહરણો. એ સમયે સુભાષચંદ્ર બોઝ એ પોતે ICAS ની પરીક્ષા, ખૂબ અત્યારે જે આપણે IAS ની એક્ઝામ છે, એ સમયે ICAS ની જે પરીક્ષા હતી, આ પરીક્ષામાં ખૂબ જ કઠિન પરીક્ષા હતી. તો આવી પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી પણ રાષ્ટ્ર માટે, દેશ માટે, સમાજ માટે પોતે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, અનેક ઉદાહરણો આપણે જોઈ શકીએ કે જેને દેશ માટે, રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી અને આ દેશ અખંડ કઈ રીતે રહી શકે એની સાધના અને આરાધનામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. આપણા માનનીય પ્રધાનમંત્રી, આપણા ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, આનું પણ ઉદાહરણ. આજે એમણે પણ રાષ્ટ્રને એક નવી દશા અને દિશા આપી છે. વિશ્વગુરુ તરફ જે આપણો દેશ જઈ રહ્યો છે, આપણી દેશની શક્તિઓ સમગ્ર સંસારમાં માન્ય રાખવામાં આવી રહી છે. એમાં
આપણા દેશના યુવા એટલા માટે કારણ કે યુવા એ કોઈ અવસ્થા નથી, યુવા એ કોઈ લિંગ કે જાતિ સાથે સંબંધિત શબ્દ નથી. એક સમયે જ્યારે ઇંગ્લેન્ડ દેશના વડાપ્રધાને પોતાના દેશવાસીઓને કીધું કે મારા દેશનો ક્યારેય સૂર્યાસ્ત નહીં થાય, અને આપણે જાણીએ છીએ કે મુઠ્ઠીભર અંગ્રેજોએ સમગ્ર વિશ્વમાં રાજ કર્યું. તો આજે સ્વદેશીના માધ્યમથી, વોકલ ફોર લોકલના માધ્યમથી આપણા આદરણીય પ્રધાનમંત્રી પણ એ જ કાર્ય કરી રહ્યા છે. બીજું, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની યુવાનોની ભૂમિકા જે કેવી હોવી જોઈએ, તો આ ભૂમિકા એ સમર્પિત ભૂમિકા હોવી જોઈએ. કારણ કે આપણી સભ્યતા અને સંસ્કૃતિ એ સમર્પિત અને સમર્પણની સંસ્કૃતિ છે. આજના સમયમાં સફળતા માટે શું વધુ મહત્વનું છે, શિક્ષણ, કુશળતા કે આત્મવિશ્વાસ? શિક્ષણમાં એટલું કહી શકાય કે એજ્યુકેશન મીન્સ ટોટલ ચેન્જ. શિક્ષણ એટલે સંપૂર્ણ પરિવર્તન. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે એસામ ન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ધર્મ તે મૃત્યુ લોકે ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગા સરિતા. એટલે કે જેની પાસે તપ નથી, જ્ઞાન નથી, વિદ્યા નથી, તે આ સંસારમાં જન્મ લઈને પણ પશુ વત કહી શકાય. આવો નીતિ શતકમાં ભર્તુહરિએ કહ્યું છે. બીજું, શિક્ષણનું મહત્વ શા માટે? ચાણક્ય નીતિમાં મહર્ષિ ચાણક્યએ કહ્યું છે, માતા શત્રુ પિતા વેરી યેન બાલો ન પાઠિતા ન શોભતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા. અર્થાત જે માતા અને પિતા એના બાળકને ભણાવતા નથી એ એના સીધી લીટીના શત્રુ છે, દુશ્મન છે, એના વેરી છે. શા માટે? કારણ કે જે વિદ્વાન બાળક, જે ભણી ગણીને વિદ્વાન થવો જોઈએ, ખૂબ પ્રગતિશીલ થવો જોઈએ, એ અશિક્ષાના કારણે જ્યારે પસાર કરી જાય છે તો એની સ્થિતિ કેવી થાય છે? તો કે જેવી રીતે હંસની મધ્યમાં, હંસની સભામાં બગલો અડધૂત થાય, એવી રીતે વિદ્વાનોની સભામાં એ અભણ વ્યક્તિની દશા થતી હોય છે. તો આ દરેક શબ્દમાં જો શીર્ષ સ્થાન ઉપર કોઈ હોય તો શિક્ષણ છે. શિક્ષણ વિશે એક મહાપુરુષે કહ્યું કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પી એ ગર્જના કરે. તો આજકાલ આપણે વિવિધ માધ્યમ પર જોતા હોઈએ છીએ કે યુવાનો અને પરિવાર વચ્ચે જે જનરેશન ગેપ બનતો હોય છે, તો તેને કેવી રીતે દૂર કરી શકાય છે? આજના સમયમાં યુવાનો અને પરિવાર વચ્ચે જે જનરેશન ગેપ છે એ સમસ્યા છે, પણ તેનું નિદાન પણ છે. સૌથી પ્રથમ તો આપણે સમાજશાસ્ત્રી રીતે જોઈએ તો કોઈ પણ યુવાન એ નાગરિક ક્યારે બને એના માટે કેટલાક મહત્વના બાબતો છે, અને આ મહત્વની બાબતોમાં સૌથી પ્રથમ પાસું છે સમાજીકરણ, સોશિયલાઇઝેશનની પ્રક્રિયા. સમાજીકરણની પ્રક્રિયા એટલે શું? તો કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે સૌ પ્રથમ તેનો પરિવાર, ત્યારબાદ તેનો પડોશ, ત્યારબાદ તેના મિત્ર જૂથ, સંચાર માધ્યમો, શાળા, તેનાથી યુવાનનું ઘડતર થતું હોય છે. તો આ ઘડતર કેવું અને કેટલું એના ઉપર અવલંબિત છે કે યુવાનો અને જનરેશનનો ગેપ કેવો છે અને એના વિશે સંવાદિતતા કેવી છે. મહત્વની બાબત કે આ જે જનરેશન ગેપ છે એને જો ટાળવો હોય તો તેના માટે પણ આપણી જે કુટુંબ પરંપરા છે અને જે આપણા શાસ્ત્રો છે તેમાંથી આપણે દ્રષ્ટાંત અને પ્રેરણા મેળવી શકીએ. આજે હું આપને જે વાત કહેવાનો છું એ દરેક વ્યક્તિ, દરેક નાગરિક માટે ખૂબ ઉપયોગી છે. આપણે આજથી હજારો વર્ષ પૂર્વે રામાયણ કાલીન સમયમાં ભગવાન શ્રી રામચંદ્રજીને એમના પિતાજી દ્વારા આજ્ઞા કરવામાં આવી કે તમને સવારે રાજસિંહાસન મળવાનું છે. સમગ્ર રાજ્યમાં તૈયારી થઈ ગઈ, દીપોત્સવ જેવું વાતાવરણ થઈ ગયું, અને આ વાતાવરણમાં એક જ નામ હતું કે ભગવાન શ્રી રામચંદ્રજી ગાદી મળવાની છે, રાજા બનવાના છે. પિતાજીની આજ્ઞા હતી ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીએ ખૂબ જ સંયમથી એક જ ઉત્તર આપ્યો હતો, જી પિતાજી. અને પરિસ્થિતિ બદલે છે, આપણે બધા જ જાણીએ છીએ પરિસ્થિતિ બદલે છે,
પ્રભાતમાં સવારે ફરીથી ભગવાન શ્રી રામચંદ્રજીને બોલાવી અને રાજા દશરથજી એમને કહે છે કે તમારે વનમાં જવાનું છે. તો ત્યારે પણ ભગવાન શ્રી રામચંદ્રજી એમને ઉત્તર આપે છે, જી પિતાજી. તો આ જે સંયમ છે, જે નિયમ છે, જે સંસ્કાર છે, આપણી જે પરંપરા છે, તમને શાસન મળે કે સંન્યાસ મળે, પણ જે સમાજ, પરિવાર અને કુટુંબ પ્રત્યેની જે શ્રદ્ધા છે, આ શ્રદ્ધા ક્યારેય પણ ડગવી ન જોઈએ, અખંડિત રહેવી જોઈએ. તો તેના દ્રષ્ટાંતો, અનેક દ્રષ્ટાંતો આપણે ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને ઇતિહાસમાં જોવા મળે છે. ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનમાંથી જો એક માત્ર શીખવા જેવી બાબત આપણે જોઈ શકીએ, સમગ્ર રામાયણના સાર રૂપે, તો આ બાબત હતી. આજે આપણે જોઈએ છે કે મોટા ભાગે પરિવારમાં કોઈ ઝઘડાઓ કે સમસ્યાઓ કે પ્રશ્નો ઉત્પન્ન થતા હોય તો એ કયા પ્રકારના હોઈ શકે? ક્યાંક કોકનું અભિમાન, ક્યાંક સ્વાભિમાન ઘર્ષણમાં આવતું હોય, ક્યાંક મિલકતના પ્રશ્નો હોય. તો આવા પ્રશ્નોને કારણે સમાજમાં કેટલીક સમસ્યાઓ ઉત્પન્ન થાય, અને આને જ આપણે જનરેશન ગેપ કહીએ છીએ. યુવાનોને ખૂબ ઉડવું છે, અને જે વૃદ્ધ છે, એનો પરિવાર છે, એમને ક્યાંક એમને ડર લાગે છે, બીક લાગે છે. કેવી? કે ક્યાંય કોઈ જગ્યાએ મારો દીકરો કે મારી દીકરી જે યુવા છે એ ક્યાંય ફસાઈ ન જાય. તો બંનેની રીતે યોગ્ય છે. તો આજે આપણે શાસ્ત્રોમાંથી એ પ્રેરણા લઈ અને એ જોવું પડશે કે આપણે આપણા જીવનમાં સંયમિત જીવન કેવી રીતે જીવીએ. આપણી વાતોની જમાવટના માધ્યમથી યુવાનોને તમે શું સંદેશો આપશો? જિંદગીથી જે ના ડરે એ મોતને ડારી શકે, અને આગને જે પી શકે એ જ આગને ઠારી શકે. ટાંકણાના ઘા સહી પણ જે તૂટે નહીં, અને એ જ આરસ પહાણ નિજ પર શિલ્પને ધારી શકે. તો યુવાન કેવો હોવો જોઈએ, એને શું કરવું જોઈએ, કેવો દ્રષ્ટિકોણ હોવો જોઈએ, આ બધી જ બાબતો આ સૂક્તિમાં આવી જાય છે. આત્મશ્લાઘાથી દૂર પણ આત્મવિશ્વાસથી ભરપૂર, અભિમાનથી દૂર પણ સ્વાભિમાનથી ભરપૂર, પતનથી દૂર પણ પ્રગતિથી ભરપૂર. આવી અનંત ધારણાઓ સાથે, અનંત ચિંતન સાથે એક યુવાન વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ દિશામાં કાર્ય કરતો હોવો જોઈએ. યુવાન એ દરેક પોતાના પ્રત્યેક ક્ષણ માટે રાષ્ટ્ર વિશે વિચાર કરવો જોઈએ. એક નાનકડું ઉદાહરણ છે કે જ્યારે જાપાન દેશ ઉપર દ્વિતીય વિશ્વયુદ્ધમાં આક્રમણ થયું, ત્યારે એક બાળક પોતાના મૃત ભાઈ સાથે, એના પરિવારના સદસ્ય સાથે જતો હોય છે. કેટલાક લોકો નિર્દેશ કરે કે ભાઈ આ જે મૃત વ્યક્તિ છે એને તું ફેંકી દે. તો ત્યારે એ બાળક દેશને સંબોધીને જે વાક્ય કહે છે એ અમર બની જાય છે કે આ કોઈ બોડી નથી, આ કોઈ મૃત વ્યક્તિ નથી, આ કોઈ લાશ નથી, આ મારો ભાઈ છે. અને આ એક જ વાક્ય ઉપર સમગ્ર જાપાન બેઠું થાય છે ફરીથી. તો દરેક નકારાત્મક વસ્તુમાં પણ, વિષયોમાં પણ સકારાત્મકતાનું સ્થાપન કરવું, સર્જનાત્મકતાનું સ્થાપન કરવું એ યુવાની અને યુવાનમાં હોવું જોઈએ. આપણે જોઈ શકીએ કે જ્યારે 1893માં અમેરિકામાં એક સામાન્ય સંન્યાસી પરતંત્ર દેશમાંથી વિદેશની ધરતી ઉપર જાય છે, ત્યાં સુધી ઘણી બધી વિષમતાઓ આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, આપણા ધર્મ વિશે ફેલાયેલી જોવા મળી હતી. પણ આ દરેક ભ્રાંતિઓને માત્ર 2 શબ્દોના હૃદયમાંથી ઉદ્ગાર રૂપે નીકળ્યા અને સમગ્ર વિશ્વને આંજી નાખ્યા, ભાઈઓ અને બહેનો. તો આવું બોલવા વાળા એ પ્રથમ નહોતા. આની પહેલા પણ ઘણા બધા લોકોએ આવું કહ્યું હતું, પણ તેમને જે હૃદયમાંથી શબ્દો નીકળ્યા એ શ્રોતાઓના હૃદય સુધી ગયા. તો આજે વાતોના જમાવટ ચેનલના માધ્યમથી
હું પણ એટલું તો ઈચ્છું છું કે મારા દેશના દરેક યુવાન દરેક ક્ષણે દરેક પળે મારો સમાજ, મારો દેશ, મારું રાષ્ટ્ર આ વિશે સતત મનન કરે, સતત આ વિષયોમાં રત રહે. આજે આપણે જે સકારાત્મક વિષયોને લઈને સમાજ સુધી જે વાતોના જમાવટના માધ્યમથી આ યુવાનો જે કાર્ય કરી રહ્યા છે એ પણ એક રાષ્ટ્ર સેવાનું માધ્યમ જ છે, રાષ્ટ્ર સેવાનું કાર્ય જ છે. તો આજના આપણા દેશમાં જે યુવાનોને ખાસ જરૂર હોય ને તો એક કઈ બાબતની છે, સંયમ અને નિયમ. શા માટે? કારણ કે ક્યાંક કોઈ માનસિક તાણને કારણે, ક્યાંક કોઈક જનરેશન ગેપના કારણે, ક્યાંક કોઈક અસમજણના કારણે ઘણી બધી સમસ્યાઓ રાષ્ટ્રમાં જોવા મળે છે. આજે શહીદોના લોહીથી લખાયેલો આપણો ઇતિહાસ, આ સ્વતંત્રતા જે મળી છે એ કોઈ એમને એમ નથી મળી. તો એનું મૂલ્ય સમજી અને દરેક યુવાને પોતાની ફરજ સમજી અને દેશ માટે પ્રત્યેક પળ, પ્રત્યેક ક્ષણ માટે કામ કરવું જોઈએ. આજે આપણી જે યુવા શક્તિઓ જે વિદેશોમાં વેરવિખેર છે, વ્યસનોમાં વેરવિખેર છે, અલગ અલગ વિષયોમાં આસક્તિમાં વેરવિખેર છે, એ દરેક શક્તિઓ પોતાના વ્યક્તિ નિર્માણ માટે, સમાજ નિર્માણ માટે અને રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત થઈ અને રાષ્ટ્રને કઈ રીતે ઉપયોગી બની શકે આ બાબતે ખૂબ જ ચિંતન કરવાની આજના યુવાનને તાતી આવશ્યકતા છે. ખરેખર રાજેશભાઈ, આજે જે તમે યુવા શક્તિ વિશે વાત કરી એથી એક ખ્યાલ આવે છે કે યુવા એક માત્ર ઉંમર નથી, એક જુસ્સો છે, એક પરિવર્તન છે, એક વિચાર છે. દેશ કે રાષ્ટ્રમાં પરિવર્તન આવી શકે છે અને દેશ કે રાષ્ટ્ર ઘણો આગળ જઈ શકે છે. તો આપણે ફરી એક વખત રાજેશભાઈનો આભાર વ્યક્ત કરતા આપણા દર્શક મિત્રોને એટલું કહીશું કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો તમારું મંતવ્ય જરૂર રજૂ કરજો. ત્યાં સુધી મળીએ નવી વાતો સાથે, નવી પ્રેરણા સાથે, નવા વિચારો સાથે, નવા સફળ વ્યક્તિ સાથે, આપણી વાતોની જમાવટ સાથે.